હું છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં કાળઝાળ ગરમી અને હીટવેવના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જ્યાં શુક્રવારે તાપમાનનો પારો 40.3 ડિગ્રીને પાર કરી જતા રસ્તાઓ પર બપોરના સમયે જાણે કુદરતી કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો। હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી મુજબ જૂનાગઢમાં 22 એપ્રિલ સુધી હીટવેવની અસર યથાવત રહેશે અને તાપમાન 40 થી 41 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે, જેના કારણે અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે। જો કે 22 એપ્રિલ બાદ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો સામાન્ય ઘટાડો થવાથી ગરમીમાં આંશિક રાહત મળવાની પણ આશા છે, પરંતુ ત્યાં સુધી નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા માટે સલાહ આપવામાં આવી છે। જો જૂનાગઢના સનાતનીઓ નહીં જાગે તો ભવિષ્યમાં ભવનાથ તળેટીમાં પગ પણ નહીં મૂકી શકે તેમ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ વિડીયો વાયરલ કરીને જણાવ્યું છે। ગિરનારમાં થઈ રહેલી પેશકદમી સામે મહેશગીરી બાપુએ જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર કરીને 2000 વાર જમીન જૈનોને આપી દેવાય છે। અમે વર્ષોથી અન્ય ક્ષેત્ર ચલાવીએ છીએ, છતાં પાણો પણ હલાવી શકતા નથી, ત્યાં આટલી જમીન આપી દેવાય છે। માટે 23 તારીખે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાનું છે, ત્યારે માત્ર સાધુ સંતો જ નહીં, તમામ સનાતની જૂનાગઢીઓ પણ તેમાં જોડાય તેવી મારી અપીલ છે। અંદર ગુસ્સો પછી ખબર પડશે કે એક ઇંચ જમીન ધીમે ધીમે કબજો થઈ રહી છે, વેચાઈ રહી છે, અને જે ગિરનારનું ગૌરવ તમે અમે લઈ રહ્યા છો એ મંદિરો ઉપર કબજા થઈ રહ્યા છે। એના નામ બદલી નાખવામાં આવે છે। દત્તાત્રેયને દેવીનાથ કરે છે, ઓગણને પ્રદ્યુમન કુમાર કરે છે, ગોરક્ષનાથને અનિરુદ્ધ કુમાર કરી રહ્યા છે, અંબાજીને અંબિકા દેવીને પદ્માવતી કરી રહ્યા છે, સીતાવનને સહસાવન કરી નાખ્યો, ભવનાથ તળેટીને જય તળેટી કરી રહ્યા છે। હવે તો જાગો। આજ જો નહીં જાગ્યા ને તો તળેટીમાં તમે પગ નહીં મૂકી શકશો। આ મારા વાતને યાદ રાખજો બધા। એટલા જ માટે આ લડાઈ લડવા માટે હમણાં સીતાવનમાં બનાવ બન્યો કે જ્યાં અમે બધા નિઃશુલ્ક અન્નછત્રો ચલાવીએ છીએ, લોહી પાણી એક કરીએ છીએ, અમે એક પાણો નથી હલાવી શકતા, અને અન્ય સંપ્રદાયને, જૈન સંપ્રદાયને ત્યાં 2000 વાર જમીન અપાઈ ગઈ। કોઈ દિવસ શક્ય નથી આ, પણ ભ્રષ્ટાચાર થયો, આ જમીન અપાઈ ગઈ અને કોઈ બોલતું નથી। એના માટે લડાઈ અમે લડી રહ્યા છીએ। અને જે વેચાઈ ગયેલા બાવાઓ છે, જે એમનું ખાઈને વેચાઈ ગયેલા બાવાઓ છે, એમની સામે પણ લડી રહ્યા છીએ કે સનાતનને બચાવવા માટે, ગિરનારના બચાવવા માટે આ લડવું પડશે। એના માટે આવતી 23 તારીખે કલેક્ટરને આવેદનપત્ર અમે આપવાના છીએ, અને કલેક્ટરને આવેદનપત્ર આપતી વખતે સાધુ બાવાઓ તો જશે જ, પણ જૂનાગઢે હવે જો સાથ નહીં આપ્યો ને તો આવતી પેઢીને તમે કહી દેજો, તમારા માથા ઉપર લખી દેજો, તમારા દીકરાઓને દીકરીઓને કહી દેજો કે તારો બાપ દોષી છે, આ ગિરનાર તને ના આપી શક્યો કેમ કે અમે ઉભા નહોતા રહ્યા ગિરનારને બચાવવા માટે। હું હાથ જોડીને વિનંતી કરું છું કે 23 તારીખે સૌ ઝાંસીની રાણીના પુતળા પાસે હવેલી વાડીના ત્યાં 4:30 વાગે 23 તારીખે બધા ભેગા થાવ, હજારોની સંખ્યામાં ભેગા થાવ, તો તંત્રને આપણે બતાવી શકીએ કે ગિરનારમાં અમે ખોટું નહીં સાખી લઈએ। આ ગિરનાર અમારો છે, અમારા બાપનો છે, અમારા સનાતનીઓનો છે, જેને અંદર કંઈ ખોટું નહીં થવા દઈએ। જય ગિરનારી, નમો નારાયણ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં જાહેરમાં વેચાતા ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોમાં થતી ગેરરીતિઓ રોકવા માટે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરેટ દ્વારા જૂનાગઢ સહિત તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સઘન ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે। ખાસ કરીને બરફના ગોળા, કુલ્ફી અને શેરડીના રસ જેવા પીણામાં વપરાતા હાનિકારક રંગો, સેક્રીન, અખાદ્ય બરફ અને વાસી દૂધમાંથી બનાવેલી સામગ્રીઓને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા અટકાવવા માટે તંત્રને નમૂના લઈ અને લેબોરેટરીમાં તપાસ કરવા માટે જણાવાયું છે। જાણકારોના મતે મોંઘા ભાવે વેચાતા ફ્રૂટ શોટ્સ, લીંબુ શરબત કે સિકંજીમાં લીંબુના બદલે વપરાતા રાસાયણિક પદાર્થો આંતરડા અને પેટને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે, જેના પગલે હવે લારી ગલ્લાથી લઈને મોટી દુકાનો સુધી કડક તપાસ હાથ ધરીને દોષિતો સામે દંડ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ ડોક્ટર આંબેડકર ભવન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ તથા શ્રીનગર સોસાયટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગિરનારી ગ્રુપના સહયોગથી આ આયોજિત કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પી હતી। ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તા મંડળ
FSSAI દ્વારા જાહેર આરોગ્યની સુખાકારી માટે 16 એપ્રિલ 2026ના રોજ એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કરી કૃત્રિમ રીતે ફળો પકાવવા માટે વપરાતા જોખમી રસાયણો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને કેલ્શિયમ કાર્બાઇડ જેવા ઝેરી પદાર્થો અને ફળોને સીધા ઇથેફોન દ્રાવણમાં ડુબાડવા જેવી ગેરકાયદેસર પદ્ધતિઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપતા FSSAIએ જણાવ્યું છે કે આવા ફળોના સેવનથી ગળામાં તકલીફ, ઉલટી અને પેટના દુખાવા જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તમામ રાજ્યોના ખાદ્ય સુરક્ષા કમિશનરોને ફળ બજારો અને વેરહાઉસ પર કડક દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી છે, જેમાં દોષિત જણાતા વેપારીઓ સામે FSS કાયદાની કલમ 59 હેઠળ કાનૂની કેસ દાખલ કરી અને કડક પગલાઓ લેવામાં આવશે. રાજનીતિના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પૌત્રી સંસ્કૃતિ જૈના હવે અભિનય ક્ષેત્રે પદાર્પણ કરીને મનોરંજન જગતમાં નવી ઇનિંગ શરૂઆત કરવા જઈ રહી છે. સંસ્કૃતિ આગામી મોટા બજેટની પૌરાણિક અને ભક્તિમય ફિલ્મ કૃષ્ણાવતારમ પાર્ટ 1 ધ હાર્ટ દ્વારા રૂપેરી પડદે ભવ્ય ડેબ્યુ કરશે, જે સમાચાર સામે આવતા જ સિને જગત અને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારોમાંથી આવતી સંસ્કૃતિની આ ધમાકેદાર એન્ટ્રી અને તેની પ્રથમ ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ અત્યારથી જ સોશિયલ મીડિયા પર છવાયેલો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા જન વિશ્વાસ બિલ અંતર્ગત મોટર વ્હીકલ એક્ટમાં મહત્વના સુધારા કરાતા હવે RTOના નિયમો વધુ લોકાભિમુખ બન્યા છે, જે મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયા બાદ પણ હવે 1 મહિના સુધી માન્ય ગણાશે. નવા નિયમો અનુસાર અગાઉ લાયસન્સની મુદત પૂરી થતા જે તાત્કાલિક રદ થઈ જતું હતું, તેને બદલે હવે વાહન ચાલકોને 30 દિવસની રાહત મળશે. તેમજ વાહન રજીસ્ટ્રેશન રદ કરવાની મુદત પણ 14 દિવસથી વધારીને 30 દિવસ કરવામાં આવી છે. આ ઉપરાંત વ્હીકલ ટ્રાન્સફરના કિસ્સામાં ઇન્સ્યોરન્સમાં નામ બદલાવવા માટે પણ 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જે મુસાફરો અને વાહન માલિકો માટે વહીવટી પ્રક્રિયામાં મોટી રાહત સમાન છે. પૂર્વ ચીનના ફુજિયન પ્રાંતના ઝિયામેન શહેરમાં તાજેતરમાં પ્રકૃતિનો એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો, જ્યાં સમુદ્રના પાંડા તરીકે વિશ્વ વિખ્યાત એવી ચાઇનીઝ સફેદ ડોલ્ફિનનો સમૂહ દરિયાઈ પાણીમાં વિહાર કરતો નજરે પડ્યો હતો. આ દુર્લભ ડોલ્ફિન ચીનમાં પ્રથમ શ્રેણીના સંરક્ષિત વન્યજીવ તરીકે ઓળખાય છે અને તેનું આ રીતે સમૂહમાં દેખાવું એ ઝિયામેનના દરિયા પર્યાવરણ અને પાણીની ગુણવત્તામાં થયેલા નોંધપાત્ર સુધારાનો એક મજબૂત સંકેત છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે આ એક દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જે પર્યાવરણ સંરક્ષણના સફળ પ્રયાસોની એક ઝલક રજૂ કરે છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.